हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। આજે એક અલગ પ્રકારનો ટોપિક લીધેલો છે, બરાબર। થંબનેલની અંદર તમે જોયું હશે કે 3 મહિના માટે ગાયબ થઈ જાઓ, બરાબર। જો તમારે જેટકો પછી આપણે પીજી, યુજી, ડીજી, એમજી, બરાબર, એએમસીની એક્ઝામ આવવાની છે, ત્યાર પછી એસએમસીની એક્ઝામ આવવાની છે, બરાબર, રેલવેની એક્ઝામો આવવાની છે। આ વર્ષ ઘણી બધી વેકન્સીઓ છે, ઓકે। જો તમારે એની અંદર પાસ થવું હોય તો 3 મહિના માટે મિનિમમ ગાયબ થઈ જાઓ। ગાયબ થઈ જવાનો મતલબ તો કે ભાઈ તમે તમારા કામ ઉપર ફોકસ કરો, બરાબર। તો એના વિશે 4-5 મિનિટ હું તમને વાત કરીશ કે ભાઈ કઈ રીતના આપણે આગળ વધી શકીએ। તમારી એવી ઈચ્છા છે કે આ જેટલી પણ ભરતી આવેલી છે એમાંથી કોઈ પણ એકની અંદર મારે લાગી જવું છે, તમે કોઈ જગ્યાએ ફસાઈ ગયા છો, બરાબર। તમે એવી જગ્યાએ ફસાઈ ગયા છો કે ભાઈ જ્યાં જોબમાં તમને વધારે સારી ઓપોર્ચ્યુનિટી મળતી નથી, સારી સેલેરી નથી, તમને કાંઈ સારો ગ્રોથ દેખાતો નથી, બરાબર। કોઈ પણ જગ્યાએ કોઈ પણ પરિસ્થિતિમાં તમે હો, ઘણા બધા લોકોની પરિસ્થિતિઓ એવી હોય છે, બરાબર। અને તમારે એવી ઈચ્છા છે કે મારે આમાંથી બહાર નીકળવું છે કે ભાઈ હવે આ જે કંઈ પણ પરીક્ષા આવી છે, કારણ કે આ 2024ની અંદર ચૂંટણી છે, તો ચૂંટણીના લીધે તમે જોઈ શકો છો કે કેટલી બધી ભરતી આવી ગઈ છે, બરાબર। ઓવરઓલ જેટકોની અંદર જે જેટકો ડીજીવીસીએલની ભરતી આવી તો એમાં ઓવરઓલ 394, એટલે 400 આપણે ગણતરી કરી લઈએ, 400થી પણ વધારે લેશે, બરાબર। કારણ કે ગઈ વખતે 350 કહીને 500 લીધા હતા, ઓકે। તો 400 કીધા છે તો આપણે માની લઈએ કે 400ની જગ્યાએ 500-600 જણાને લઈ લેશે, ઓકે। ત્યાર પછી આપણે એએમસીની અંદર ભરતી આવેલી છે, રેલવેની અંદર તમે જુઓ તો કે એએલપી છે, લોકો પાયલોટની ભરતી બહાર પડેલી છે, ત્યાર પછી આપણે ટેકનિશિયનની ભરતી બહાર પડી ગઈ છે 8000-9000 પોસ્ટ ઉપર, જુનિયર એન્જિનિયરની ભરતી આવવાની છે। જો તમારી એવી ઈચ્છા છે કે ભાઈ આ 2024ને મારે મારી લાઈફનું સૌથી બેસ્ટ વર્ષ બનાવવું છે, બરાબર, અને મારે મારા જીવનને સાર્થક બનાવવું છે અને કોઈ પણ એક જગ્યાએ મારે લાગી જવું છે, બરાબર, તો એના માટે તમારે 3 મહિના ગાયબ થઈ જવું જોશે, બરાબર। તમારે તમારી જાતને બદલાવી જોશે, તમે તમારા ભાગ્ય વિધાતા છો, તમે જે 3 મહિના માટે કરશો, બરાબર, એ જ તમને છે ને રિઝલ્ટ લાવશે। મોસ્ટ ઓફ છોકરાઓનું સૌથી પહેલાં શું થાય છે તો કે જ્યારે ભરતી આવે ને ત્યારે ફોર્મ ભરી દેશે, બરાબર, ફોર્મ ભરી દેશે, પછી કહેશે હવે પરીક્ષા ક્યારે આવશે, પરીક્ષા ક્યારે આવશે, પરીક્ષા ક્યારે આવશે। પરીક્ષા આવી જાય ને, બરાબર, તૈયારી કાંઈ કરી ન હોય, પરીક્ષા આવે ને એટલે 15 દિવસ 20 દિવસ માટે અથવા 1 મહિના માટે તૈયારી કરશે, બરાબર, અને પરીક્ષા આવીને રિઝલ્ટ આવશે ને કે મારો વારો ન આવ્યો, બરાબર। એટલે આવું ન કરવું હોય ને તમારી એવી ઈચ્છા છે કે ભાઈ આ વર્ષને 2024ની અંદર મારે લાગી જ જવું છે, બરાબર, આટલી ભરતી છે, આટલા મારી પાસે સામે ઓપોર્ચ્યુનિટી છે, હું તૈયાર થઈને કાંઈક મહેનત કરું અને કાંઈક આમાં કોઈ પણ એક જગ્યાએ હું સેટ થઈ જાઉં, તો તમારે તમારી જાતને બદલાવી જરૂરી છે, તમારે તમારી ડેઇલી હેબિટને બદલાવી જરૂરી છે, બરાબર। તો જો તમે તમારી અંદર બદલાવ લાવશો ને તો આ 2024નું વર્ષ તમારા માટે બેસ્ટ વર્ષ રહેશે, બરાબર, અને તમે તમારા જીવનને સાર્થક બનાવી શકો છો, ઓકે। 1-2 પોઈન્ટ તમને કહી દઉં કે ભાઈ શું શું કરવાની જરૂર છે આપણે, બરાબર, કે જેને લીધે આપણે સારામાં સારું આની અંદર આઉટપુટ લેવી શકીએ। ભરતીના એ મેં તમને કીધું જેટકો, પીજીવીસીએલ, એમજી, યુજી, ડીજીની વેકેન્સીઝ છે, એએમસીની અંદર આજે જ મેં વિડીયો બનાવ્યો, આરઆરબીની અંદર એએલપી, પછી ટેકનિશિયન, જુનિયર એન્જિનિયર, કોઈ પણ જગ્યાએ અથવા બીજી કોઈ પણ આપણે જે 248ની ગ્રામ પંચાયતવાળી એન્જિનિયરની ભરતી પેન્ડિંગ પડેલી છે, તો કોઈ પણ એક જગ્યાએ તમારે લાગવું હોય, બરાબર, તો સૌથી પહેલા નંબરનું તમારે શું કરવાનું છે તો કે ભાઈ સોશિયલ મીડિયા, બરાબર। હું એમ નથી કહેતો ખરાબ વસ્તુ છે, કારણ કે તમે વિડીયો જુઓ છો એ સોશિયલ મીડિયાને લીધે જ જુઓ છો, પણ તમારે અત્યારે મહત્વની વસ્તુ શું છે તો કે આપણી એક્ઝામ, બરાબર, આપણી એક્ઝામ આપણે પાસ થવું છે, તો એના માટે તમારે ફેસબુક વાપરતા હોય, ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય 3 મહિના માટે, કારણ કે ફેસબુક ઇન્સ્ટાગ્રામની અંદર કાંઈ ભણવાનું હોતું નથી। હું પોતે ઇન્સ્ટાગ્રામ વાપરું છું, ખાલી મારે જે તે સમયે મારે અહીં રીલ મૂકવાની હોય, બરાબર, મારા પેજની અંદર, તો રીલ મૂકવા માટે, કોઈ પોસ્ટ કરવા માટે હું ઇન્સ્ટોલ કરું છું, બરાબર, ત્યાર પછી 2-3 કલાકની અંદર હું અનઇન્સ્ટોલ મારી દઉં છું। એટલે જેટલા પણ લોકો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરતા હોય ને એ લોકોને 2-3 દિવસે આન્સર મળે છે, કારણ કે હું પોતે એમાં ફસાઈ જાઉં છું। એટલે મારો આ જ સિદ્ધાંત છે કે ભાઈ કામ છે ઇન્સ્ટોલ કરો, કામ નથી અનઇન્સ્ટોલ મારી દો। સોશિયલ મીડિયાને બને ત્યાં સુધી અનઇન્સ્ટોલ કરી દો। વોટ્સઅપની જરૂર હોય, બરાબર, તો એટલું લાગે તો સિમ્પલ વસ્તુ છે કે તમારે વોટ્સઅપ જેટલું જરૂરી છે ને એટલું જ વાપરો, ટાઈમર વાપરો, બરાબર। આપણા મોબાઈલની અંદર ટાઈમર એપ્લિકેશન આવે છે કે જે ટાઈમર યુઝ કરી શકે, બરાબર, કે આટલા મિનિટ માટે જ આપણે એપ્લિકેશન યુઝ કરવાની છે, બરાબર। ઇન્સ્ટાગ્રામથી કોઈ માહિતી મળતી નથી અત્યારે, 10 આપણા મતલબ કે 3 મહિના 4 મહિના પૂરતું તમે એને મૂકી દો, બરાબર, અથવા દિવસમાં 10 જ મિનિટ વાપરવાનું ટાઈમ રાખી દો, ભાઈ 10 મિનિટ જ વાપરી, એનાથી વધારે કાંઈ નહીં। ફેસબુક છે, ત્યાર પછી ટેલિગ્રામ છે, બરાબર, યુટ્યુબની અંદર એ સેમ એઝ ઇટ ઇઝ જે નક્કામાં વિડીયો છે એ બધું જોવાનું બંધ કરી દો। અત્યારે આપણો પૂરેપૂરો ફોકસ યુટ્યુબમાં તમે જોતા હો તો આપણા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિડીયો, ટેકનિકલ નોન ટેકનિકલના સબ્જેક્ટ એના વિડીયો સિવાય તમારી પ્લેલિસ્ટની અંદર, મતલબ કે તમારા હિસ્ટ્રીની અંદર એના સિવાય કાંઈ ન હોવું જોઈએ, તો તમે સાર્થક બનાવી શકશો, તો બરાબર, તો તમે આની અંદર સક્સેસફુલ જઈ શકશો।
પહેલા નંબરનું, બને ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ ઓછો કરો, બરાબર, જેટલો જરૂર પૂરતો જ કરો, સોશિયલ મીડિયાને ઓછો કરો, બરાબર. હવે એના પછી આપણે બીજા નંબરનું શું કરવાનું છે, તમારી આદતોમાં ફેરફાર લાવો. ડેઈલી હેબિટની અંદર ભાઈ ટાઈમસર સૂવાનું, ટાઈમસર ઉઠવાનું કરો, બરાબર. આદતો બદલાવો. ઓકે. વાંચવાનો સમય મને ખબર છે, કારણ કે હું પોતે ઘણી વખત 2-2 વાગ્યા સુધી જાગીને વિડીયો બનાવવાનું ને એ બધું કામ કરતો હોઉં છું, બરાબર. પણ તમે અત્યારે શું છે, આપણે જો બદલાવવું હોય ને તો એનો મતલબ આપણી ડેઈલી હેબિટ બદલાવી જરૂરી છે. એટલે આદતોને બદલાવો. સવાર ટાઈમસર સૂવાનું, ટાઈમસર ઉઠવાનું, આટલું વ્યવસ્થિત કામ કરવાનું, બપોરે સૂવાનું ઓછું કરવાનું બને ત્યાં સુધી, બરાબર. એવું હોય તો અડધી કલાક જેવું શું, બાકી બપોરે બને ત્યાં સુધી ઓછું સૂવાનું, તો જ તમે આની અંદર સક્સેસફુલ થઈ શકો. અને જે આમ આદતો બદલાવશે ને એટલે આપોઆપ તમારું જીવન બદલાતું જશે, બરાબર. અબ્દુલ કલામે કીધું યુ કાન્ટ ચેન્જ યોર ફ્યુચર બટ યુ કેન ચેન્જ યોર હેબિટ ડેફિનેટલી ચેન્જ યોર ફ્યુચર. આદતો બદલાવાથી આપણું ફ્યુચર બદલાઈ જાય છે. ઓકે. એટલે નાની આદતોની અંદર ફેરફાર લેવો, જેને લીધે તમને ઘણો બધો ફાયદો થશે. હવે આપણા વાંચવાની તરફ વાત કરીએ તો ભાઈ એક નોટ લઈ લ્યો, બરાબર. એક સરસ મજાની એક નોટ લઈ લ્યો, એમાં 10 દિવસનું શેડ્યુલ બનાવી લ્યો કે ભાઈ આજના દિવસમાં હું આટલું વાંચવાનો છું, બરાબર. તમે શરૂઆતની અંદર બની શકે તમે જોબ કરતા હો તો તમે 2 કલાક વાંચી શકો છો, તમે ફૂલ ટાઈમ તૈયારી કરો છો તો 6 થી 8 કલાકથી લઈને 10 કલાક વાંચી શકો છો. તો તમે એક નોટ લ્યો, નોટની અંદર એ આજની દિવસથી, કાલની દિવસથી, તમે જે દિવસથી ચાલુ કરો છો એ દિવસની તારીખ મારો, આજના દિવસમાં કયા ટોપિક મેં વાંચ્યા એ નોટ કરતા જાઓ વ્યવસ્થિત રીતે, બરાબર. એટલે તમને આઈડિયા આવતો જશે. નથી વાંચતા તો સિમ્પલ વસ્તુ તમે ટિક કરો કે આજે મેં કાંઈ નથી વાંચ્યું. બની શકે કે ક્યારેક એવા સમય પરિસ્થિતિ આવી જાય કે કાંઈ નથી વાંચવાનું, તો એમાંથી ટેન્શન લેવાની જરૂર નથી. પણ તમે તમારું ડેઈલીનું તમારું શેડ્યુલ લખતા જાઓ કે ભાઈ આજના દિવસમાં હું આટલું વાંચું છું, આટલું મારે કામ કરવાનું છે. ઓકે. તો જેને લીધે તમને એમ થશે કે ભાઈ મારે મારો ટાર્ગેટ સેટ કરેલો છે એને પૂરો કરવાનો છે. સવારે તમે ઉઠો ને એની પહેલાં રાતના તમારે છે ને ટાર્ગેટ રાખી દેવાનું, ભાઈ કાલના દિવસમાં મારે આટલું વાંચવાનું છે, આ ટોપિક કરવાનો છે, આ ટોપિક કરવાનો છે, આટલી નોટ્સ બનાવવાની છે, આની પ્રેક્ટિસ કરવાની છે. એટલે બીજે દિવસે સવારે ઉઠીને ભલે પહેલાં શરૂઆતમાં નાના ટાર્ગેટ સેટ કરો, બરાબર, જેને લીધે એ એચીવ થવા જોઈએ. ઘણી વખત 8 કલાક હું વાંચી નાખશે, 8 કલાક હું પોતે નથી વાંચી શકતો, બરાબર. 8 કલાક ભણાવી શકું, 12 કલાક હું ભણાવી શકું, પણ મારા પોતાને વાંચવાનું થાય તો મારી કેપેસિટી જ નથી 8 કલાક વાંચવાની. સિમ્પલ વસ્તુ છે. નાના ટાર્ગેટ બનાવો, નાનું વાંચો, નાનું આગળ વધો. એટલે પણ નોટથી જ તમને ફાયદો થશે. હું તમને એક ઉદાહરણ તરીકે આપું, બરાબર. સિમ્પલ વસ્તુ છે. આ મારી ટ્રાન્ઝેન્ટ એકેડમીની યુટ્યુબની બુક છે. આ બુક મેં જે તે દિવસે મેં નક્કી કર્યું કે હવે આપણે જીવનમાં કંઈક બદલાવ લેવો છે, યુટ્યુબની અંદર આપણે સારામાં સારું આગળ વધવું છે, તો એના માટે મેં છે ને એક દિવસનું મેં નક્કી કરવાનું ચાલુ કર્યું. ભાઈ હું લખીશ આજે વિડીયો મૂક્યો તો યસ, નથી મૂક્યો તો નો, બરાબર. હવે સિમ્પલ વસ્તુ છે. આ મેં ક્યારથી ચાલુ કર્યું છે તો કે 27/10/2022, અત્યારે આપણે 2024માં છીએ, 27/10/2022ના દિવસે, બરાબર. અને મેં એક સરસ મજાનો રોબિન શર્માનો શોર્ટ્સ જોયો તો 90 દિવસ 90 મિનિટ અને એક જ કામ, 90 દિવસ 90 મિનિટ એક કામ. આ વિડીયો મેં શોધ જોયો હતો કે ભાઈ તમે 90 દિવસ સુધી 90 મિનિટ સુધી એક કામ કરો એટલે તમે જીવનની અંદર ઘણા સાર્થક થઈ જશે. અને એ સમયે મેં ટાસ્ક લઈને 90 દિવસ કન્ટિન્યુ 93 દિવસ સુધી મેં વિડીયો મૂક્યા હતા. 2022ની 27/10/2022 એ દિવસથી ચાલુ કર્યું હતું. અને આજની ડેટ છે, તમને સિમ્પલ કહી દઉં, બરાબર. આજની ડેટ છે, રવિવારનો દિવસ છે, 17 માર્ચ 2024. 17 માર્ચ 508મો દિવસ છે આજે. એક દિવસ હું લખીને રાખું છું, ભાઈ આજે વિડીયો મૂક્યો છે, યસ. ઘણા એવા દિવસો છે કે મેં 10 દિવસ સુધી વિડીયો નથી મૂક્યા, પણ હું ખાલી રેકોર્ડ રાખું છું મારું કામ કેટલું થઈ જાય. મને આઈડિયા છે કે ભાઈ કામ નથી કર્યું, આ કામ કર્યું છે. હવે છેલ્લે અત્યારે તમે જુઓ કે એક અઠવાડિયે 11 તારીખથી લઈને કન્ટિન્યુ 9 તારીખથી લઈને કન્ટિન્યુ વિડીયો, એક દિવસનો એક વિડીયો અથવા શોર્ટ તો આવે જ છે, કારણ કે ભરતીઓ છે તો હું વિડીયો મૂકું છું, બરાબર. નથી હોતું તો એના સમયમાં આની પહેલાંના અમુક મહિનામાં મારે ટ્યુશનમાં વધારે એક્ઝામ ને બધું હોય તો હું કઈ વિડીયો મૂકતો નથી. પણ આનાથી મને ખબર પડે છે કે મારું કામ કઈ દિશામાં જઈ રહ્યું છે. તો સેમ એઝ ઇટ ઇઝ તમે તમારી નોટ બનાવો કે ભાઈ આજે મેં વાંચ્યું છે, આટલું વાંચ્યું છે, આમ કર્યું છે. તમારી પાસે 90 દિવસનો ટ્રેક રેકોર્ડ હોવો જોઈએ કે આટલા દિવસમાં આટલું વાંચ્યું. આજે ઇલેક્ટ્રિકલ મશીન વાંચ્યું છે, આજે મેં રિઝનિંગનો આ ટોપિક કરેલો છે, આજે આ વાંચેલું છે, ગુજરાતી વાંચ્યું છે, બરાબર. ડેઇલીનો ટાસ્ક બનાવો. સિમ્પલ વસ્તુ છે. તમે આવી રીતના લખો ભાઈ સમાનાર્થી શબ્દ, સમાનાર્થી, તો કે રોજના હું 50 વાંચીશ. 50 વાંચી શકીએ સમાનાર્થી, ખાલી 2 થી 5 મિનિટ જેવો સમય લાગે સમાનાર્થી શબ્દ માટે, બરાબર. તો એમાં 50 વાંચ્યા, ટીક કરી નાખો, યસ. આજની તારીખમાં દો, આજે ભાઈ જેમ કે હાલો 17 છે, પછી 18, પછી 19. આવી રીતના એક નાનકડું 7 દિવસનું શેડ્યુલ બનાવો તો 10 દિવસનું બનાવો. વિરુદ્ધાર્થીનું લખું, વિરુદ્ધાર્થી શબ્દ આજે વાંચ્યા, રાઈટ પાડી દો, બરાબર. ઇંગ્લિશની અંદર સમાનાર્થી વિરુદ્ધાર્થી, બરાબર. ઇંગ્લિશના એન્ટોનિમ્સ, સિનોનિમ્સ તો કે રાઈટ પાડો, બરાબર. રિઝનિંગનો એક ટોપિક કર્યો તો એની અંદર આવી રીતના રાઈટ પાડો કે ભાઈ આજે એક ટોપિક કર્યો છે, 10 ક્વેશ્ચન મેં કરેલા છે, બરાબર.
તો એની અંદર તમે રાઈટ પાડતા જે નાના નાના ટાર્ગેટ તમે તમારી રીતે તમારું સ્કેડ્યુલ બનાવો અને એના પ્રમાણે તમે રાઈટ પાડતા જાઓ તો તમને તમારા સ્ટડીની અંદર ખૂબ જ બેનિફિટ થવાનું ચાલુ થઈ જશે. સૌથી મહત્વની પ્રશ્ન એ છે રસ્તો કેટલો લાંબો છે એ મહત્વનો નથી, દિશા સાચી છે કે નહીં એ મહત્વની છે. ઓકે, તો આપણે ટ્રેક રેકોર્ડ બનાવીએ છીએ ભાઈ આ વસ્તુ હું કરતો જાઉં છું ધીમે ધીમે 5, 10, 15 દિવસ થાય બરાબર, તો એનો મતલબ તમને આઉટપુટ દેખાવાનું ચાલુ થઈ જશે. ઓલું તમે તમારી રીતે ગમે એમ કાંઈ લખતા નથી, કાંઈ નથી કરતા, નોટ નથી બનાવતા, તો એનો મતલબ કે કાંઈ વાંચવાનું આપણને ખબર નથી આપણે કેટલું કવર કર્યું છે. પણ આ તમે કર્યું છે ભાઈ, મેં સમાનાર્થી વાંચી લીધા છે, વિધુરાર્થી વાંચી લીધા છે, કોમ્પ્યુટર છે, કોમ્પ્યુટરના રોજના 100 MCQ વાંચો, ટેકનિકલના 100 MCQ વાંચો, રોજ નક્કી કરો કે ભાઈ રિઝનિંગની અંદર 20 થી 25 દાખલા ગણીશ, મેથ્સની અંદર 20 થી 25 દાખલા ગણીશ, 25 અત્યારે શરૂઆતમાં 5, 10 નું રાખો ભાઈ, જેમ જેમ પ્રેક્ટિસ વધતી જાય તમારે કોન્સેપ્ટ પાવરફુલ થતા જાય એમ 20, 25 સુધી જાઓ ડેઇલીના, બરાબર. આવું 3 મહિના સુધી કરશો, સિમ્પલ વસ્તુ છે, તમે રોજના 20 ક્વેશ્ચન કરો છો મેથ્સના, તો 20 એને ગુણ્યા 90, 9 દૂને 18, તો 1800 દાખલા થયા, તમે 1800 દાખલા ગણીને બેઠા છો, બરાબર. કદાચ તમારાથી 20 નથી થતા તો કાંઈ નહીં, હું એમ કહું છું ખાલી 10 જ કરો, તો એનો મતલબ ખાલી 900 દાખલા તમે ગણીને બેઠા છો મેથ્સના. સેમ એઝ ઇટ ઇઝ 10 દાખલા તમે ડેઇલીના રિઝનિંગના કરો છો તો કે 900 દાખલા, આ મેથ્સ થઈ ગયું, આ રિઝનિંગ થઈ ગયું, 50 માર્કનું તમારું કામ થઈ ગયું. સમજાણું? 50 માર્ક. તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હો, બરાબર, તમે તમારા ટોપિક છે એને નક્કી કરો, એને ટાર્ગેટ નક્કી કરો, નાનામાં નાનો ટાર્ગેટ એવો રાખો કે જે તમે આરામથી કરી શકો છો. સરસ મજાની એક બુક મેં વાંચેલી હતી એટોમિક હેબિટ, એની અંદર એવું કીધું છે કે ખાલી રોજના 2 પુશઅપ કરો, બીજું કાંઈ ના કરો. 2 પુશઅપ તો ગમે ત્યારે કરી શકો, ટાઈમ મહત્વનો નથી, સવારે ઉઠીને વાંચું, સાંજે વાંચું, રાતના વાંચું, ક્યારે વાંચું, બપોરે વાંચું, ગમે ત્યારે ભાઈ. મારે આજના દિવસના 10 દાખલા, કદાચ રાતના ભાઈ મારા મોડું થઈ જશે, હું કોઈ કામમાં ફસાય નહીં તો રાતના 10 દાખલા ગણીને જ હું સૂઈશ, બરાબર. રાતના ભાઈ કે ભાઈ રિઝનિંગના 10 જ દાખલા ગણીને, એટલે સમાનાર્થી વિરુદ્ધાર્થી હું વાંચીને જ સૂઈશ. હવે આ મેં તમને સીધો છે ને ટાર્ગેટ બતાવી દીધો ભાઈ, 10 દાખલા છે, 90 દિવસ કરો છો 900. તમને એમ થાય મને મેથ્સ નથી આવડતું, રિઝનિંગ નથી આવડતું, ડોન્ટ વરી, ટોપિક શીખો, 10 દાખલા કરો, 900 થયા, 10 દાખલા કરો, મેથ્સના થયા 900. હવે 900 દાખલા તમે ગણીને જાઓ છો, તમારી પ્રેક્ટિસ કેવડી છે તમે એ તો વિચાર કરો, બરાબર. જેને મેથ્સ નથી આવડતું ને એ સારામાં સારું મેથ્સ કરીને આવશે. ઇંગ્લિશ નથી આવડતું તો સિનોનિમ સેન્ટોનિમ્સ રોજના 5 કરો, 5 પાકા કરો ખાલી, બરાબર. તો તમે સિમ્પલ વસ્તુ છે, 9, 50, 45, 450 તો પાકા કરી લીધા, એમાંથી 1, 2 એકાદો આવી જાય તોય તમને 1 માર્ક મળી ગયો. નાના ટોપિક કવર કરો, નાના ટાર્ગેટ લઈને એચીવ કરો, તો જ તમને છે ને બેસ્ટ આઉટપુટ મળવાનું ચાલુ થશે. જેટલું આપણે મોટું વિચાર લઈએ છીએ એટલે આપણે હેરાન થાય છે, બરાબર. નાના ટાર્ગેટ, મેં એવું કોઈ આમાં એવું નક્કી નહોતું કરેલું ભાઈ કે હું ડેઈલી જ વિડીયો મૂકીશ. પહેલા 90 દિવસ માટે ટાર્ગેટ નક્કી કર્યો તો પછી મને ખબર પડી કે ભાઈ મારે ક્વોલિટીની જરૂર છે, ક્વોન્ટિટીની જરૂર નથી. ક્વોલિટી વિડીયો હશે તો બધા આપોઆપ વ્યૂ આવશે, જેને લીધે જ અહીંયા સુધી આપણે પહોંચી શક્યા છીએ, બરાબર. તો તમે પણ એવી જ રીતના નાના ટાર્ગેટ, નથી જરૂર તો ભાઈ વિડીયો ઘણી વખત નથી બનાવ્યો, જરૂર છે તો વિડીયો હંમેશા આવશે, ટાઈમસર આવી જશે, બરાબર. એટલે આ વસ્તુ તમે કરશો, તમે નોટ લઈને વ્યવસ્થિત રીતે બનાવો, બરાબર. જરૂર નથી, બરાબર, ટાઈમ સોશિયલ મીડિયામાં ઓછો સમય વપરાવો, તમને એવું લાગે તો મારા વિડીયો જોવાનું બંધ કરો, કાંઈ એવું જરૂર નથી, જેટલું જરૂર નથી ને બધું બંધ કરી દો. ઓનલી ફોર ફોકસ 3 મહિના સુધી તમારે શું કરવાનું છે તો કે આપણી એક્ઝામની અંદર બીજી વસ્તુ સૌથી મહત્વની, 4થા નંબરની પોઈન્ટ, ટાર્ગેટ તમારી સામે હોવો જોઈએ. વોલપેપર તમારા મોબાઈલની અંદર વોલપેપર રાખી દો. તમારે જે એક્ઝામ પાસ કરવી છે, તમારા ઘરની દિવાલ ઉપર છે ને, તમારા ઘરની દિવાલ ઉપર તમારે જે એક્ઝામ પાસ કરવી હોય ને, બરાબર, એ એક્ઝામનો તમે વોલપેપર છે ને એક પ્રિન્ટ કરાવી લો, પ્રિન્ટ કરાવીને તમારા ઘરની દિવાલ ઉપર ચોંટાડી દો. જે તમારા ટાર્ગેટ તમારી સામે હશે ને એટલે તમને દેખાશે, બરાબર. સામે જ મારા આપણા જે વિડીયો છે, બરાબર, તમે જુઓ છો, તમે આમ બાજુ છો, ઓલી બાજુ છે ને એક જ મારા સામે પોસ્ટર મેં મારેલું છે છેલ્લા 1-1.5 વર્ષ પહેલાથી. ભાઈ રોજ આપણે 1000 વિડીયો યુટ્યુબ ઉપર મૂકવા છે. આ તમે 800, 800, 850ની આસપાસનો વિડીયો હશે, બરાબર. મેં એવું વિચાર્યું હતું કે ભાઈ આપણે વ્યૂઝ, સબસ્ક્રાઈબર એના વિશે કાંઈ જોવું જ નથી, આપણે બેસ્ટ કામ કરવું છે ને બેસ્ટ આપવું છે. 1000 વિડીયો હું મૂકીશ યુટ્યુબ ઉપર, તે પછીનું આગળ વિચારશું. પણ અત્યારે સૌથી પહેલું મહત્વનું શું છે, 1000 વિડીયો. અત્યારે તમે 850-800ની આસપાસના વિડીયો હશે, તમે જો ચેનલની અંદર જોશો ને તો, બરાબર. તો એવી જ રીતના, કારણ કે હું જ્યારે મારા રૂમમાં આવું છું ત્યારે મને ટાર્ગેટ દેખાય છે, ટાર્ગેટ દેખાય છે એટલે મને કંઈક કામ કરવાનું મન થાય છે કે ભાઈ વિડીયો ઉતારવો જોશે, કામ કરવું જ જોશે, નવા વિચારો આવતા જશે. એટલે તમારી સામે મોટિવેશન હોવું જોઈએ, તમારો ટાર્ગેટ તમારા નજરની સામે, એટલે તમારા ઘરની દિવાલની સામે અથવા 2-3 જગ્યાએ ચોંટાડી દો. તમારે જે એક્ઝામ પાસ કરવી હોય કે આ એક્ઝામ પાસ કરવાની છે આ વર્ષની અંદર જ, બરાબર, કે આ વર્ષમાં મારે મારી લાઈફ બદલાવી છે, મારે મારું જીવન સાર્થક કરવું છે ને ટોપ પોઝિશન ઉપર પહોંચવું છે. ઓકે, એટલે આ સૌથી મહત્વની વસ્તુ છે. તમારો ગોલ તમારી સામે હશે, તમારો ટાર્ગેટ તમારી સામે હશે તો તમને દેખાશે, બરાબર.
એકાદો એવો પોસ્ટર મારી દો, સમય બરબાદ ન કરો, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, આવા બધા. તો કારણ કે એ દેખાશે ને તો 1-2 દિવસમાં કાંઈ હશે, પણ 10-15 દિવસે તમને દેખાવાનું ચાલુ, કારણ કે મગજ કામ કરવાનું ચાલુ કરી દે છે કે ભાઈ આ ઓલું કામ દેખાય છે ને એ આપણે કરવું જોશે. આ 1 દિવસની પ્રોસેસ નથી. આ તમે જેમ 10 દિવસ કરશો ને તે પછી તમને છે ને આઉટપુટ દેખાવાનું ધીમે ધીમે ચાલુ થશે. 1 દિવસ 2 દિવસ કરવાથી કાંઈ નહીં થાય. કન્ટિન્યુઅસલી તમે કન્સિસ્ટન્સી જ મહત્વની વસ્તુ છે. 90 દિવસ તમે કન્ટિન્યુ કરશો એટલે 900 દાખલા તમારા ગણેલા હશે ને હશે. આનાથી વધી પણ જશે, ઘટશે નહીં જો તમે કન્ટિન્યુ રહેશો તો. બરાબર? એટલે આ 3-4 પોઈન્ટ છે જે તમે અપનાવો તમારા જીવનની અંદર. તમારે જો તમારા જીવનને સાર્થક બનાવવું હોય ને આ બેસ્ટ આપણી પાસે સમય છે, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, આટલી ભરતી છે. કારણ કે આના પછી 2 વર્ષ સુધી કાંઈ નહીં હોય, હાવ નવરા બેઠું રહેવાનું છે, 12-15 હજારની નોકરીઓ કરતું રહેવાનું જો આમાં ન લાગ્યા તો. બરાબર? તો એના કરતાં અત્યારે આપણી પાસે જેટલી પણ ઓપોર્ચ્યુનિટી એમાં આપણે બેસ્ટ, આપણું બેસ્ટથી બેસ્ટ આઉટપુટ આપી દઈએ. બરાબર? તો આપણે આની અંદરથી ક્યાંક પાર પડી જશું. પહેલું, સોશિયલ મીડિયા બંધ કરો, મોબાઈલનો ઉપયોગ ઓછો કરો, જરૂર પૂરતો જ કરો, વિડીયો જોવા માટે કરો, કદાચ કોર્સ લીધેલો હોય અથવા યુટ્યુબમાંથી વિડીયો જોતા હોય, પણ ભણવા સિવાય કાંઈ નહીં. બરાબર? ટાઈમર રાખો એપ્લિકેશનની અંદર, વોટ્સઅપમાં ટાઈમર રાખો. ખોટા ગ્રુપમાં જોડાવું નહીં. જેટલા પણ ગ્રુપ મારા ગ્રુપમાં તમે જોડાના છો એમાં જો મેં ચેટ જ ઓફ રાખી, મારા સિવાય કોઈ મેસેજ જ ન કરીએ, એટલે ખોટો ગ્રુપ જ ટાઈમ. હું જે મેસેજ કરીશ કામનો છે તો કરીશ, બાકી કંઈ હું નકામો મેસેજ કરતો નથી. બરાબર? ટાઈમર રાખો એપ્લિકેશનના, ભાઈ આટલું જ યુઝ કરવાનું છે. બીજું, આદતોને બદલાવો. તમારા જીવનની આદતોને, સવારે ઉઠવાની, સાંજે ખાવા પીવાની, બપોરને સુવાની આદતોમાં ફેરફાર કરો. નોટ બનાવવાનું ચાલુ કરો, મેં તમને કીધું એ રીતના. બરાબર? આ બધું તમે એક ટાર્ગેટ નક્કી કરેલો હોવો જોઈએ. આજે આટલું વાંચવાનું, આજે આટલું વાંચવાનું, આજે આટલું વાંચવાનું, રાઈટ પાડતા જાવ. નથી વાંચવાનું એ ચોકડી મારો. કારણ કે 2-3 દિવસ ચોકડી થાય ને તો તમને ખબર પડશે કે હાલો આ વાંચવાનું નથી, નહીં વાંચાય ને તો આપણે પછી ફેલ થશું. અને સૌથી મહત્વની વસ્તુ, તમારા વોલપેપર, મોબાઈલની અંદર વોલપેપરમાં ઘરની દિવાલ ઉપર 100% હું તમને કહું છું કે ભાઈ તમે પોસ્ટર ચોંટાડી દો. જે કંઈ પણ હોય ને એક વ્હાઇટ પેજ લઈને તમારા હાથેથી લખી દો અથવા પ્રિન્ટ કરાવી દો. ભાઈ આ પરીક્ષા મારે આ વર્ષની અંદર પાસ કરવાની થાય છે. 15-20 દિવસ એને કન્ટિન્યુઅસલી જોયા રાખશો એટલે તમે આપોઆપ મગજ એના ઉપર કામ કરવાનું ચાલુ કરી દેશે. ઓકે? એટલે આ રીતના કરશો ને તો તમને ઘણો બધો ફાયદો થશે. 3 મહિના માટે ગાયબ થઈ જાઓ સોશિયલ બધી જ આ બાજુથી, અને ઓનલી ફોર ફોકસ આપણી એક્ઝામ ઉપર, વાંચવા સિવાય કાંઈ નહીં. ઓલું આપણે તમે 12 ફેલ મૂવી જોયું હોય તો એમાં 16 કલાક વાંચવાનું, એના સિવાય કાંઈ નહીં. ટાઈમર ચાલુ કરી દેવાનું. તો તમે એવું ધીમે ધીમે સ્ટાર્ટ કરો તો તમને ફાયદો મળશે. ઓકે? થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝેન્ટ એકેડમી.